ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 એક્ટિવિટી 11 વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 11ની અંદર સૂચના જોઈએ આપણે. પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? તમે તમારા હાથનો આરોગ્યનો આંક જાણો છો? સ્કોર એટલે આંક થશે, SCORE. હાઇજીન એટલે આરોગ્ય, HYGIENE આરોગ્ય અથવા તો સ્વચ્છતા. તમારા હાથની સ્વચ્છતાનો આંક તમે જાણો છો? હાઇજીન એટલે સ્વચ્છતા, HYGIENE હાઇજીન સ્વચ્છતા. સ્કોર SCORE સ્કોર એટલે આંક. પુટ એ ટિક માર્ક in the appropriate box and count your score. અહીંયા ટિક માર્ક કરવાની છે. અહીંયા ખાનાઓ આપ્યા છે, આગળ પ્રશ્ન પણ પૂછ્યો છે, એ પ્રશ્ન વાંચવાનો છે આપણે. અને એપ્રોપ્રિએટ બોક્સ એટલે કે યોગ્ય ખાનામાં, APPROPRIATE એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, જરૂરી હોય અને જ્યાં યોગ્ય છે એવા બોક્સની અંદર, BOX બોક્સ એટલે ખાનું. એન્ડ કાઉન્ટ યોર સ્કોર અને તમારો આંક છે એ ગણવાનો છે તમારે. કાઉન્ટ એટલે ગણતરી કરવી, સ્પેલિંગ છે COUNT, કાઉન્ટ એટલે ગણતરી. તો અહીંયા પોઈન્ટ્સ ફોર ઓલવેઝ ખાના પાડેલા છે. એમાં એક ખાનું પ્રશ્નની સામેનું એક ખાનું એવું છે કે પોઈન્ટ્સ ફોર ઓલવેઝ હંમેશનો અંક મૂકો. પોઈન્ટ ફોર સમટાઈમ્સ અને કોઈક વાર હોય તો સમટાઈમ એટલે કોઈક વાર, તો એની સામે તમારે ગણતરી કરવાની છે. અને પોઈન્ટ્સ ફોર નેવર કદી ન હોય તો. હવે અહીંયા જે અંકો છે એ આપ્યા છે, તો પોઈન્ટ્સ ફોર ઓલવેઝ કાયમી જો એ તમે પ્રવૃત્તિ કરતા હો તો એના 5 માર્ક મૂકવાના છે ઓલવેઝની અંદર. અને કોઈક વાર જો એ પ્રવૃત્તિ કરતા હો તો એમાં 2 ગુણ મૂકવાના છે સમટાઈમ્સની અંદર. અને નેવરનું ખાનું છે એમાં કદી એ પ્રવૃત્તિ કરતા જ ન હોય તો 0 મૂકવાનું. પછી આ જે પ્રશ્નો છે 1 થી 15 એમાં ઓલવેઝ, સમટાઈમ અને નેવર. તો ઓલવેઝમાં જે પ્રવૃત્તિ તમે કરતા હો તો એની સામે 5 લખો એના ખાનામાં, અને કોઈક વાર હોય તો 2 લખો, નેવર હોય તો 0 લખો. એમ કરીને છેલ્લે ટોટલ છે એ ટોટલ કરવાનું છે તમારે. તો પહેલો જે ક્રમ છે 1 થી 15નો, પછી ક્વેશ્ચન પ્રશ્ન પૂછેલા છે, તો 1 થી 15 પ્રશ્નો છે. એની સામે એ પ્રશ્ન તમે કાયમ જો એ પ્રવૃત્તિ કરતા હો તો ઓલવેઝમાં લખો 5 ગુણ, કોઈક વાર એ પ્રવૃત્તિ કરતા હો તો 2 ગુણ લખો, અને કદી ન કરતા હો તો 0 ગુણ લખો. તો પ્રશ્ન પહેલો જોઈએ આપણે. 1 પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર લંચ એન્ડ ડિનર? તમે ભોજન અને સાંજનું ડિનર એટલે કે વાળું કર્યા પછી હાથ ધોવો છો? બિફોર એટલે બિફોર એટલે પહેલાં થશે, બરાબર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર, BEFORE બિફોર એટલે પહેલાં. લંચ એટલે ભોજન લેતા પહેલાં, અને ડિનર એટલે સાંજનું ભોજન અથવા તો વાળું કરતાં પહેલાં તમે તમારા હાથ ધોવો છો? તો મોટા ભાગના ધોતા હોય છે, એટલે ઓલવેઝની અંદર 5 માર્ક મૂકવાના આપણે, બરાબર. બીજું, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? રમત રમ્યા પછી તમે તમારો ચહેરો, હાથ અને પગ ધુવો છો? તો મિત્રો તમને જે પોતપોતાને લાગુ પડે એ ગુણ તમારે મૂકવાના છે. હવે તમને કહી દીધું છે, ઓલવેઝ હોય તો 5 ગુણ મૂકવાના, સમટાઈમ હોય તો 2 મૂકવાના, અને નેવર હોય તો 0 મૂકવાનું. કોઈ પણ એક જ ખાનું તમારે પૂરવાનું છે. અને
આ સ્કોર તમારે મને લેસનની અંદર જણાવવાનો છે, બરાબર। આ પ્રશ્નો હું પૂછું છું। બીજો પ્રશ્ન આવ્યા, બીજો પ્રશ્ન મેં બોલ્યો, એક પહેલો પ્રશ્ન તમને 5 ગુણ મૂકી દીધા, બરાબર। પછી દાખલા તરીકે બીજો પ્રશ્ન, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? રમત રમ્યા પછી તમે તમારો ચહેરો, હાથ અને પગ ધુઓ છો? જો તમે કોઈ ન ધોતા હો તો એમાં સમટાઈમ ક્યારેક ધોતા હો, કોઈક વખત રમીને આવીને ધોવો ને કોઈક વખત નથી ધોતા, તો એમાં 2 મૂકવાના તમારે। અને કદી રમ્યા પછી ન ધોતા 0 મૂકી દેવાનો, બરાબર। તમારે ને તમારે ગણતરી કરીને મને સ્કોર તમારો જણાવવાનો છે, કુલ કેટલા પોઈન્ટ તમને મળ્યા તે। ત્રીજો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ એ પેટ? પેટ એટલે પાલતું થાય, PET। પાલતું કૂતરો હોય, પાલતું બિલાડી હોય કે પાલતું પશુ હોય, એમને તમે અડક્યા પછી તમારા હાથ ધુઓ છો? હવે પોઈન્ટ તમારે મૂકવાના છે। ચોથો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? ટોયલેટ એટલે સંડાસ, બરાબર ને? તો તમે કુદરતી હાજતે ગયા પછી, ટોયલેટ ગયા પછી તમારા હાથ ધુઓ છો? પાંચમો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? તમારા બૂટને પોલિશ કર્યા પછી તમે તમારા હાથ ધુઓ છો? છઠ્ઠો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? તમે તમારા હાથ સાબુથી ધુઓ છો? સોપ એટલે સાબુ થશે, સ્પેલિંગ છે SOAP। સાતમો પ્રશ્ન, ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ વ્હેન યુ વોશ યોર હેન્ડ્સ? તમે તમારા હાથ ધોવો છો ત્યારે 20 સેકન્ડ સુધી હાથને ઘસો છો? રબ, RUB, રબ એટલે ઘસવું થાય। અને આ કોરોનાની ગાઈડલાઇનમાં પણ મિત્રો અવારનવાર જાણ કરવામાં આવે છે કે તમે જ્યારે સાબુથી હાથ ધોતા હો ત્યારે 20 સેકન્ડ સુધી બંને હાથ તમારે ઘસવા જોઈએ, એટલે તો જ એના જે વાયરસ છે એ હાથમાંથી નાશ પામે છે, બરાબર। એટલે આ ન કરતા તમે આ બધું કરવા માંડવાનું તમારે, અને આમાં તમારે પોઈન્ટ જણાવવાના છે। આઠમું, ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ એ ક્લીન ટોવેલ? ટોવેલ એટલે ટુવાલ, TOWEL, ટોવેલ એટલે ટુવાલ થશે। ક્લીન એટલે સ્વચ્છ, CLEAN। તમારા હાથ સૂકવવા માટે, ધોયા પછી હાથને સૂકા કરવાના હોય ને, તો તમે સ્વચ્છ રૂમાલથી હાથ સૂકવો છો, સાફ કરો છો? નવમો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ? બિફોર એટલે પહેલાં, બરાબર। તમારા ફ્રીજને ખોલતા પહેલાં તમે તમારા હાથ ધુઓ છો? આમાં પણ મિત્રો કાળજી રાખવી પડે, જ્યારે ફ્રીજ ખોલવાનું થાય ત્યારે હાથ પહેલાં ધોઈ નાખવાના, બરાબર। કારણ નહીંતર શું થાય, હાથમાં ચોંટેલો વાયરસ ફ્રીજમાં જતો રહે અને એમાં જીવિત રહે। ઠંડી જગ્યા રહી ને ફ્રીજની અંદર, જ્યાં જ્યાં ઠંડીનો માહોલ હશે ત્યાં વાયરસ જીવંત રહેતો હોય છે। દસમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોવિંગ યોર નોઝ? જો બ્લોવિંગ એટલે ફૂંકવું થશે, BLOWING, યોર નોઝ, નોઝ એટલે નાક, નાકને ફૂંકવું। નાકમાં લીટ હોય તો આપણે બહાર કાઢતા હોઈએ છીએ, બરાબર ને? અંદરની હવા બહાર કાઢવા માટે જોશ લગાવતા હોઈએ, તો એ પછી પણ તમારા હાથ ધોવા જોઈએ, બરાબર। તો તમે કેટલી વાર ધોવો છો, તો એ માટેના પોઈન્ટમાં ગુણ મૂકો। 11, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર યુ એરેન્જ યોર બેગ? તમારી બેગ તમે ગોઠવ્યા પછી તમારા હાથ તમે ધોવો છો? એરેન્જ એટલે ગોઠવવું, ARRANGE। 12મો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ એ સિક પર્સન? સિક એટલે બીમાર, SICK, પર્સન એટલે વ્યક્તિ, PERSON, પર્સન એટલે વ્યક્તિ। તમે બીમાર વ્યક્તિને અડક્યા પછી તમારા હાથ ધુઓ છો? 13,
ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ એ ડર્ટી પ્લેસ? ટચિંગ એટલે અડકીને, TOUCHING, ટચિંગ એટલે સ્પર્શ. એ ડર્ટી, DIRTY, ડર્ટી એટલે ગંદુ, પ્લેસ એટલે સ્થળ, PLACE, પ્લેસ એટલે સ્થળ. ગંદી જગ્યાને અડક્યા પછી તમે તમારા હાથ ધુઓ છો? 14મો પ્રશ્ન. ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? તો રિન્સ એટલે આમળવું એવું થાય, RINSE, રિન્સ યોર હેન્ડ્સ, તમારા હાથ. વાઇલ વોશિંગ હેન્ડ, હાથ ધોતી વખતે તમે એકબીજા હાથને ઉપર નીચે ઘસો છો. રિન્સ એટલે આમળવું, ઉપર નીચે હાથને ઘસવા એમ. 15મો પ્રશ્ન. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? કટિંગ એટલે કાપવું, CUTTING, કટિંગ કાપતી વખતે, બરાબર. નેલ્સ એટલે નખ, NAILS, નેલ્સ એટલે નખ. મિત્રો, તમારા નખ તમે કાપતા હોય ને પછી એની અંદર મેલ ભરાયેલી હોય છે, તો એ મેલ પાછો હાથે અને એની અંદર અમુક બેક્ટેરિયાઓ હોય એ પણ આપણા હાથને ચીપકે છે. હવે હાથ નખ કાપ્યા પછી હાથ ધોવામાં ન આવે તો કદાચ કોઈ વસ્તુ ખાવાની થાય, કોઈ ચહેરે હાથ અડાડવાનો થાય તો એ જે બેક્ટેરિયા છે એ આપણા મોંમાં જાય અને શ્વાસમાં પણ જતા રહે. એટલે નખ કાપ્યા પછી પણ હાથ ધોવા જોઈએ. એટલે તમે ધોવો છો કે કેમ, તો એના માટેના તમારે પોઈન્ટ મૂકવાના છે. તો આ 15 પ્રશ્નો અને એના પોઈન્ટ ટોટલ ગુણ કરો એ તમારે મને લેશનમાં આપવાનું છે. અને એ ઉપરાંત એટલા સ્પેલિંગો હું જણાવું તે તમે સ્પેલિંગ પણ મને લેશનમાં આપો. બિફોર ટચિંગ, પેટ, સોપ, રબ, ક્લીન, એરેન્જ, રિન્સ. આટલા સ્પેલિંગો બોલો અને એનું અર્થ સાથે ગુજરાતી જણાવો અને બાકીના પોઈન્ટ છે એનો ટોટલ કરી અને મને જણાવવાનું છે તમારે.